નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. અત્યારે એનો બે બે વાતો ચાલતી હોય છે, એક યુદ્ધની અને ક્રિકેટ. યુદ્ધ બહુ સિરિયસ વસ્તુ છે. ઘણી બધી જાનમાનને ખુવારી થાય છે. એ એન્ટરટેનમેન્ટનો વિષય નથી એનો. અને અનફોર્ચ્યુનેટલી ઘણી બધી જે આપણી ટીવીની ચેનલો છે એ ટીઆરપી માટે એને એન્ટરટેનમેન્ટ તરીકે રજૂ કરે છે, એનું એક્સાઇટમેન્ટ ક્રિએટ કરે છે. અને એકદમ જ રોંગ પરસેપ્શનમાં એને પ્રેઝન્ટ કરે છે, જે બહુ જ ખોટું છે મિત્રો. કોઈ પણ યુદ્ધ બહુ જ ખુવારી કરે છે. અને આમાં તો કંઈ એવું છે નહીં કે શ્રી કૃષ્ણએ અર્જુનને આદેશ આપ્યો કે ભાઈ તું લડ, તારું એ ફરજ છે કે તારું કર્તવ્ય છે. આ તો બધા પોતાના સ્વાર્થને કારણે થતા યુદ્ધો છે એનો. કારણ કે અમેરિકાને ઇન્ટરેસ્ટ છે ઈરાનના ઓઇલના ભંડારોમાં, એટલે એને યુદ્ધ કરવું છે. એટલે બહુ જ સિરિયસ વસ્તુ છે. અને એ સામાન્ય માણસની જિંદગી એમાં ખરાબ થવાની છે. કારણ કે ઓઇલના પ્રાઇસ વધવાના છે, ગોલ્ડ સિલ્વરના ભાવ વધવાના છે. ઓઇલના ભાવ વધશે એટલે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે. ગોલ્ડ સિલ્વરના ભાવ વધશે, જે લોકોના ઘરે મેરેજ હશે એમને તકલીફ પડશે. અને તમારે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, દરેક જીવન જરૂરિયાતની વસ્તુના ભાવ વધશે એનો. એટલે આ જે એપ્રોચ છે, એટીટ્યુડ છે એનું, કે યુદ્ધને એન્ટરટેનમેન્ટ તરીકે પ્રેઝન્ટ કરવું ને એક્સાઇટમેન્ટ ક્રિએટ કરવું એ બહુ જ ખોટું છે મિત્રો. એના માટે એક નારીવાળાએ પહેલ કરી છે. એક પાન કમ કોલ્ડ ડ્રિંક સેન્ટર છે, એણે બોર્ડ માર્યું છે, જે મને થોડુંક ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. એણે કહ્યું છે કે અહીંયા ઊભા રહીને કોઈએ યુદ્ધની વાત કરવી નહીં. તમે જે કામ કરવા માટે આવ્યા છો, એનું પાન ખાવા માટે તો પાન ખાઓ, કોલ્ડ ડ્રિંક પીવા તો કોલ્ડ ડ્રિંક કરો એનું. અહીંયાનું વાતાવરણ તમે ખરાબ કરો નહીં. ઓલરેડી વિશ્વનું વાતાવરણ ખરાબ છે, પણ આ નજીકનું વાતાવરણ તમે સાચો. એવી જ રીતે આપણે આપણું અંદરનું વાતાવરણ પણ સાચવવાનું છે. એને દોડી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. કારણ કે જે એક્સટર્નલ રિયાલિટીઝ આપણે ઇન્ટરનલ રિયાલિટીઝને ઇમ્પેક્ટ કરતી હોય છે એનો, એ આઇસોલેટ કરવાની, અથવા તો એને શું કહેવાય કે બહારની રિયાલિટીની સામે એક મોટો પડદો આવી જાય, જે અંદર ઘૂસી જ ના શકે. એનું બહાર ગમે તેવું ડિસ્ટર્બન્સ હોય, અંદર આપણે સ્ટેબિલિટી હોય એનું મિનિમમ ઇમ્પેક્ટ આવે. અને થોડો ઘણો ઇમ્પેક્ટ આવે તો પણ રિકવર કરવાનું આપણે સ્પીડ બહુ ફાસ્ટ હોય, એ રેઝિલિયન્સ આવે એનું. એટલે આપણે આંતરિક શાંતિ બહુ જરૂરી છે. બાહ્ય ગમે તે ચાલ્યા કરે, એ ચાલવાનું જ છે. એ પણ એક ગેમ જ છે. અને આ પાનવાળાનો મેસેજ આ યુદ્ધના સમયે મને ગમ્યો, એટલે મેં આપથી સમય મૂક્યો. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.